જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું વડોદરા જિલ્લા રેડક્રોસ સોસાયટી, છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર, છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર તેમજ છોટાઉદેપુર જિલ્લા પોલીસ વિભાગના સહયોગથી લોહીની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે લોહીની ઉપલબ્ધતા રહે તેવા ઉદ્દેશ્યથી એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તેની જી હા દર્શક મિત્રો, છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે 100 યુનિટ સ્ટોરેજ કેપેસિટીનું એડિશનલ મધર બ્લડ બેંકનું પ્રારંભ. સગર્ભા મહિલા, સિકલ સેલના દર્દીઓ અને નવજાત શિશુઓને જનરલ હોસ્પિટલથી જ મળી રહેશે બ્લડ. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય શાખા, જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર અને રેડક્રોસ સોસાયટી વડોદરા દ્વારા રક્તદાન શિબિર સાથે એડિશનલ મધર બ્લડ બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં લોકોએ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કર્યું હતું. છોટાઉદેપુર કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં રેડક્રોસ સોસાયટીની સ્થાપના કરવામાં આવનાર છે. હાલ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આવતા દર્દીને હોસ્પિટલમાંથી જ બ્લડ મળી રહે તે હેતુથી વડોદરા રેડક્રોસ બ્લડ બેંક સાથે એડિશનલ મધર બેંક તરીકે ટાઈઅપ કરવામાં આવ્યું છે. સાથે સાથે રેડક્રોસ સદસ્યતા માટેની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો રક્તની જરૂરિયાતને ધ્યાને લઈને શક્ય હોય તેટલી ઝડપથી રેડક્રોસ સોસાયટીની સ્થાપના થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હાલના વડોદરાનું બ્લડ સ્ટોરેજ યુનિટ તાત્કાલિક મંજૂર કરવામાં આવ્યું છે. તેમની સાથે બ્લડ કલેક્ટ સેન્ટર પણ ચાલુ થવા જઈ રહ્યું છે. કલેક્ટરે જણાવ્યું હતું કે આ સાથે સાથે પ્રયત્ન એવો હશે કે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આવતા સગર્ભા બહેનો, મહિલા દર્દી તેમજ સિકલ સેલના દર્દીઓ તથા નવજાત શિશુઓને બ્લડના અભાવે રિફર કરવામાં આવતા હોય છે. આ દર્દીઓને રિફર કરવા ન પડે તે માટે સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરીને અહીંયા જ રક્તનું સ્ટોરેજ થાય. જ્યાં સુધી રેડક્રોસ બ્લડ બેંક ચાલુ ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થાને જાળવવામાં આવશે અને ખૂબ જ ઝડપથી છોટાઉદેપુર ખાતે ફૂલ ફ્લેજમાં બ્લડ બેંકની શરૂઆત કરવામાં આવશે. આજના બ્લડ ડોનેશન કેમ્પને અમે મેગા બ્લડ ડોનેશન એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આ કેમ્પમાં ખુદ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ, જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સહિત જિલ્લા વહીવટી તંત્રના અનેક અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને રક્તદાન કરી અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા અને 87 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. રેડક્રોસ સોસાયટી વડોદરાના પ્રતિનિધિએ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા રેડક્રોસ સોસાયટીમાં આપ સૌનું સ્વાગત છે. ખાસ કરીને જિલ્લાની અંદર રેડક્રોસની આપણે સ્થાપના કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ તબક્કે આપણે આમની સાથે એમની સદસ્યતા માટેની ડ્રાઈવ પણ ચાલુ કરીશું. રેડક્રોસ સોસાયટી અલગ અલગ ફંક્શન્સ જે નિભાવતા હોય છે એમાં ડિઝાસ્ટર માટેની એક્ટિવિટી હોય, એ સિવાય વિવિધ બ્લડ કલેક્શન માટેની એક્ટિવિટી ખાસ કરીને આપણા દરેક ભાગોમાં કરે છે. એમની અંદર આપણા જિલ્લામાં બ્લડની શોર્ટેજને ધ્યાનમાં રાખીને રેડક્રોસને આપણે શક્ય હોય એટલી ઝડપથી સ્થાપના થાય એ દિશાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છીએ. હાલના તબક્કે આપણે ટેમ્પરરી વ્યવસ્થાના ભાગરૂપે વડોદરાનું બ્લડ સ્ટોરેજ યુનિટ પણ અહીંયા તાત્કાલિક મંજૂર કરાવડાવ્યું. બ્લડ કલેક્શન સેન્ટર પણ એમની સાથે ચાલુ થવા જઈ રહ્યું છે. એમનો પ્રથમ કેમ્પ આપણે અહીંયા આજે કરવા જઈ રહ્યા છીએ અને મોટી સંખ્યામાં અહીંયા વિવિધ સરકારી કર્મચારીઓ પણ, અધિકારીઓ પણ એમાં ભાગીદાર થયા છે. આની સાથોસાથ આપણો પ્રયત્ન એવો હશે કે જિલ્લાની અંદર સામાન્ય રીતે ખાસ કરીને સગર્ભા બહેનો, સિકલ સેલ એનેમિયાના પેશન્ટ્સ અને નવજાત શિશુઓને બ્લડના અભાવે રિફર કરવાની નોબત આવતી હોય છે. એ ન થાય એ માટે સમયાંતરે અહીંયા કેમ્પ કરીને અહીંયા જ એમનું સ્ટોરેજ થાય
અને જ્યાં સુધી ફૂલ ફ્લેજ રેડક્રોસની અહીંયા બ્લડ બેંક ચાલુ ના થાય ત્યાં સુધી આપણે આ વ્યવસ્થા જાળવી રાખીશું અને સતત સમયાંતરે કામ કરતા રહીશું, જેથી કરીને જે ક્રિટિકલ પેશન્ટ્સ હોય એમને બ્લડની વ્યવસ્થા અહીંયા સ્થાનિકે થઈ શકે. ના એક્સ ઓફિશિયો પ્રેસિડેન્ટ તરીકે કલેક્ટર હોય છે અને એમના વતી જ હું આપને સૌને વિનંતી કરું છું કે આપ સૌ રેડક્રોસના મેમ્બર બનીએ. રેડક્રોસના મેમ્બરશિપ માટેની ડ્રાઈવ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે શહેરના અને જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો આ રેડક્રોસની અંદર મેમ્બર બને, એમની સદસ્યતા, એમની વન ટાઈપ મેમ્બરશિપ ફી આપણે લાઈફ ટાઈમ મેમ્બરશિપ ફી આપવાની હોય છે. એમના આધારે આપણે રેડક્રોસમાં ભાગીદાર થઈ શકીએ. રેડક્રોસ વિવિધ જે વોલ્યુન્ટરી એક્ટિવિટીઝ કરે છે એમની અંદર આપ મોટી સંખ્યામાં શહેર અને જિલ્લાના નાગરિકો, પ્રબુદ્ધ નાગરિકો ભાગીદાર થાય એવું આપ સૌને આહવાન કરું છું. है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.